નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 4 માર્ચ 2026 બુધવારે તમામ 12 રાશિના લોકોને આજનો દિવસ કેવો રહેશે જાણો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મિત્રો હવે જાણીએ આજનું રાશિફળ. તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારા જીવનને હળવાશથી લેતા નહીં. જીવનની દરકાજ સાચી સમજ છે. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી. કેમ કે મિત્રો, ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે. મિત્રો, તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે મિત્રો તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. જે લોકો વિદેશ વ્યાપારથી સંકળાયેલા છે તેમને આજે મિત્રો માનસિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે. આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના લોકો આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ, જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના. પણ મિત્રો, આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફિટનેસ તથા વેઇટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો. મિત્રો, તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. મિત્રો, આજે તમે તમારા પ્રિય પાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. મિત્રો, આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. આગળ પડતા લોકો સાથે હળવા મળાવથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ મિત્રો આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે. પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં. મિત્રો, આજે તમારા જીવન સાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી શકે છે. હવે મિત્રો, આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જેમનાઈ આનંદ, પ્રમોદ અને મજાનો દિવસ સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. મિત્રો, તમારા તરફથી કંઈ વધુ કાર્ય વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ. મિત્રો, તમારા પ્રિય પાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતા ભર્યો દિવસ. કેમ કે લાંબા સમયથી જેની
વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. મિત્રો, આજે રાત્રે તમારા જીવનસાથી સાથે મુક્ત સમય ગળતા વખતે તમને લાગશે કે તમારે તેમને વધુ સમય આપવો જોઈએ. આજે મિત્રો તમને સવારે કાંઈક એવું મળશે જે તમારા આખા દિવસને અદ્ભુત બનાવી મૂકશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. મિત્રો, આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હોય એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ છે. મિત્રો, તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ, કેમ કે આજે તમારું પ્રિય પાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. મિત્રો, તમારી કારકિર્દીની શક્યતાને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. મિત્રો, તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ મિત્રો તમારા વશમાં કરવા તમારું બધું કૌત કામે લગાડો. આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે. મિત્રો, આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો. મિત્રો, તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. મિત્રો, આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંદાસ્ત બાજુનો અનુભવ કરશો, જે મિત્રો તમને અસ્વસ્થ કરી મૂકશે. હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ સુખવંતનો દિવસ છે. જૂની સ્વીકૃતિઓ તથા કરિયાણામાં લોકોનો લાભ તથા સમૃદ્ધિ લાવશે. મિત્રો, તમારું જ્ઞાન તથા સારી સમજૂતી તમારી આસપાસ લોકોને પ્રભાવિત કરશે. તમારા મિત્રો સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે મિત્રો. પણ મિત્રો, ભાગીદારી સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. મહત્વપૂર્ણ કાર્યને સમય ન આપો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે. મિત્રો, તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો. હવે મિત્રો, આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. મિત્રો, આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે, જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. ઘરના મોરચે મિત્રો તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં
થશે. મિત્રો, તમારી કમાવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામ ભર્યો તથા તણાવયુક્ત સાબિત થઈ શકે છે. ઘણા લાંબા સમય બાદ મિત્રો તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. મિત્રો, આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો. આનાથી મિત્રો તમને ધન લાભ થઈ શકે છે. મિત્રો, આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે. પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનામાં જ ગળાડૂબ રહેશો. આજે કામના સ્થળે દરેક બાબતોમાં મિત્રો તમારો હાથ ઉપર રહેશે એવી શક્યતા છે. મિત્રો, તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળ ન બનો. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો. કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. જો મિત્રો તમારી ધન સંબંધિત કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટકાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો. સાથે મિત્રો તમને ધન લાભ થઈ શકે છે. એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને મિત્રો તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો. તેમને જાહેરમાં ન લાવો. અનાથ તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. મિત્રો, તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો, તેથી તમારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. મિત્રો, આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો. મિત્રો, તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે, પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે. મિત્રો, તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને મિત્રો તમારી માટે સમય ફાળવી નહીં શકે. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી અંદર આજે ઉર્જા જોઈ શક્ય છે. મિત્રો, તમારું આરોગ્ય સંપૂર્ણ તમારો સાથ આપશે. આજે મિત્રો તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. મિત્રો, તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે. આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે. મિત્રો, તમારી જાતને છેતરપિંડીથી બચવા માટે બિઝનેસ પર પાંચથી નજર રાખો.
જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. તમારા પર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો. આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર આપશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે મિત્રો તમારા મગજ પરનો કાબુ ગુમાવવો નહીં. પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી મિત્રો તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. પ્રેમ કરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃત તમને મળશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખાતરી કરી લેજો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. મિત્રો, તમારું લગ્ન જીવન આજે કોમળતાની માગ કરે એવી શક્યતા છે. હવે મિત્રો, હવે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારીરિક વ્યવસાયમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો, કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે. કેમ કે મિત્રો, તમારા માતા પિતા તમને સહાર આપશે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. મિત્રો, આજે તમે પ્રેમાળ મૂડમાં હશો. આથી તમારા અને તમારા પ્રિય પાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. મિત્રો, આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે. મિત્રો, આ રાશિના લોકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી મિત્રો તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સાંજે મિત્રો સાથે બહાર જાઓ, કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે. મિત્રો, આજે તમે પ્રેમની પીડા અનુભવશો. કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. મિત્રો, આ રાશિના લોકોને આજે દારૂ અને સિગરેટથી દૂર રહેવાની જરૂર છે, કારણ કે તે તમારો કિંમતી સમય બગાડશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવન સંગીતની સાથે સુંદર સમય વિતાવશો. તો મિત્રો,
આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.